હેલો ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો અત્યારે આપણે આંબાડી સફારી પાર્કમાં પહોંચી ગયા છીએ. તો અત્યારે તમે જોઈ શકો છો જે બહારનો નજારો છે. તો અત્યારે આપણે ટુ વ્હીલર પાસે પહોંચ્યા, ટુ વ્હીલર પાર્કિંગ પાસે ગાડી અમે પાર્ક કરી છે. અને પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો કે જો બધા લોકો અત્યારે આવ્યા છે અને અલગ અલગ જગ્યા ઉપર ફોટાની પડે. તો મિત્રો વિડીયો પસંદ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને લાસ્ટ સુધી બન્યા રહે. મિત્રો અહીંયા વન વિભાગ દ્વારા એક ચાર્ટ બનાવવામાં આવેલો છે. ચાર્ટ દ્વારા આપણને સમજાવવામાં આવેલો છે અને તમે જોઈ શકો છો કે 4 વ્હીલ, ટુ વ્હીલર અને રિક્ષાનું પાર્કિંગ થયેલું. ત્યાર પછી મેઇન ગેટ આવી ગયો છે. મેઇન ગેટમાંથી હવે ડાયરેક્ટ અંદર જવાનું રહેશે. અને અહીંયા તમે જોઈ શકો છો જો કેટલા મસ્ત મજાના ચિત્ર છે. અને ચિત્ર દ્વારા સમજાવવામાં આવ્યું છે કે ભાઈ સામે જનાવર મળે તો આપણે શું કરવું, શું ન કરવું જોઈએ, એના માટેનો આખો ચાર્ટ આપવામાં આવેલો છે. તો હવે આપણે જઈએ આપણે ડાયરેક્ટ. તો ભાઈ હવે મિત્રો આપણે મેઇન ગેટે તો પહોંચી ગયા છે. મેઇન ગેટે જોયું તો પાણીના ઝરણા જેવું આપણને નજરમાં આવ્યું. ઓલી બાજુ આપણને હરણકા ને એવું બધું જોવા મળ્યું. ઉપર તો હાવ જ હતો ને, બાજુમાં જોયું તો પાણીમાં મગર જોવા મળ્યું. ને ઉપર જોયું તો પાણી ઉપરથી નીચે પડતું હોય ને એવું આપણને જોવા મળ્યું. પણ હા, એ વાત બરાબર. તેજસ્વીબેન પાણી અને મગર જોવામાં જ વ્યસ્ત રહ્યા. થોડીક વાર પછી એ બાજુ જોયું તો હણકા હતા. એ હરણને જોઈને સીધા મેં આવ્યા ગેટ પાસે. ગેટ પાસેથી ધીમે ધીમે અંદર આવ્યા અને આ ગાર્ડનની અંદર જેવો પ્રવેશ કર્યો તો હાવ જ જોવા મળ્યો. હાવ જ એટલે ઉપરથી ડાય મારતો હોય ને એવું લાગે આપણને. જો આપણી સામે ત્રાટકી રહ્યો હોય એવું જોવા મળ્યું. પણ મિત્રો આ તો એક આકૃતિ છે જે ધાતુમાંથી બનાવેલો છે. તો એ સુપર હિટ હાવ જ બનાવેલો છે. અહીંયા તમે પણ જુઓ કેમ, બાકી હાવજની એન્ટ્રી એટલે કાંઈ ઘટે જ નહીં ને. પછી મેં સાવજને જોયો, સાવજની આકૃતિ જોઈ. સાવજની આકૃતિ કંઈ ઘટે નહીં એમ જોયું. ત્યાર પછી જોયું તો મેં પક્ષીઓના પણ અહીંયા ફોટા જોવા મળ્યા. અને સામેની સાઈડમાં જોયો તો તમને મકાન જેવું જોવા મળે છે. પણ ત્યાં ટિકિટ બારી જોવા મળે છે કે જે આપણે સિંહ દર્શન કરવો હોય તો ટિકિટને બધું મળી રહેશે. સામેની સાઈડમાં જોઈએ તો આપણે જો સામેને એક સિંહની આકૃતિ જોવા મળે છે. એ પણ આરસની છે. અને આ બાજુ નકરા ફૂલડાઓ જોવા આવેલા છે અલગ અલગ. અને અહીંયા પણ બોર્ડ પણ મારેલા કયા ફૂલ કેમ છે, કયું વસ્તુ, અને પક્ષીઓનો પણ ત્યાં બોર્ડ જોવા મળશે આપણને. આ બાજુ છે તો ઓફિસ ને બધું આવશે. અને આ બાજુ જો તમે જુઓ ને તો તમને અલગ અલગ વૃક્ષ જોવા મળશે. પછી અમે તો ભાઈ આગળ જતા ગયા અને પાર્કમાં પણ આગળ જઈને ઘણું બધું અમને જોવા પણ મળેલું. સામેની સાઈડમાં તમે જોઈ શકો 2 સિંહની આકૃતિ છે. અને ઉપરની સાઈડમાં પુલ છે. ઓલી બાજુ તમે જોઈ શકો છો આંબાડી સફારી પાર્ક, એ પણ લખેલું બોર્ડ મારેલું છે. આમ જો આપણે તેજસ્વીબેન તો દોડવા માંડ્યા કે હું તો હવે બધેથી આગળ જવાની છું. આ બાજુ બધા એરા મારેલા છે કઈ જગ્યા ઉપર ક્યાં જવાનું છે. અને આપણે જો સિંહ જોવા મળે ને, બે જબરજસ્ત સિંહ છે. અને એની હારે પાછા 2 નાના નાના બચ્ચા પણ છે. પથ્થરથી લખેલું છે કે આંબાડી સફારી પાર્ક. એ પણ સુપર જોરદારનું હિટ રહેલું છે. ત્યાર પછી નીચે અમે ઉતરતા આવ્યા અને એક લોખંડનો પુલ હતો. તો પુલ ઉપરથી અમે જોયું તો ઘણું બધું આપણને વ્યૂ પણ સારા એવા જોવા મળ્યા. આ જો આપણને દીપડો જોવા મળ્યો. ચિત્તો કહે ને, ચિત્તો કે દીપડો, જો કેવો મસ્ત મજાનો છે. એ પણ વૃક્ષ ઉપર ચડીને જોવા મળે. મિત્રો આ તો ખાલી ફોટો છે, એનો પોસ્ટર છે. ત્યાર પછી અમે ધીમે ધીમે આગળ જતા ગયા. અને આ બાજુ જોયું તો હણકા પથરા ઉપર ચડેલા જોવા મળેલા હતા. પણ મિત્રો એ સાચા નથી, પણ અહીંયા બનાવેલા છે. જુઓ કેટલા સુંદર ને કેટલી આકૃતિ મસ્ત બનાવેલી છે. વાંદરો છે, ચિત્તો છે, દીપડો છે, હરણ છે, મોર, ઘણા બધા આપણને પશુ પક્ષીના આકૃતિ પણ જોવા મળે. આપણને એમ લાગે આ ઓરિજિનલ જ છે. જો કેટલું મસ્ત મજાનું છે. ઉપર વાંદરો બેઠેલો છે. તો આ જે ગેટ તમે જુઓ છો ને, તો ગેટમાં અંદર આપણે પ્રવેશ થઈએ એટલે આપણને સીધા સિંહ દર્શન તરફ જવાનો રસ્તો મળે છે. એ બધા માટે નથી, પણ ત્યાંની માટે ટિકિટ લેવી પડે અને પરવાનગી લેવી પડે છે. આ 2 ગેટ છે આંબાડી સફારી પાર્કના. તો ત્યાંથી આપણે સિંહ દર્શન થઈ શકે છે. ઉપરની સાઈડમાં 2 સિંહ, 2 નાના બાળકો, મંકી, ઘણા બધા ચિત્રોથી આપણને ખૂબ આકર્ષિત લાગે એવું છે. અને સામેની સાઈડમાં છે તો ત્યાં આપણે બેસી શકીએ છીએ, નાસ્તો ચા પાણી કરી શકીએ છીએ. આ
બાજુ જોઈએ ને તો ટુરિઝમ છે, જે સિંહ દર્શન માટે આવતા હોય ને તો ત્યાં વેઇટિંગ કરવું પડે છે બસ માટેનું. ત્યાર પછી આ બાજુ જોઈએ તો આખું ગાર્ડન છે. પછી ધીમે ધીમે છે તો ગાર્ડનની અંદરની સાઈડમાં અમે પાછા ઉપર જતા ગયા અને આ બાજુ તમે જોઈ શકો છો ચા પાણી નાસ્તો કરવા માટેનું સારું એવું સ્થળ રહેલું છે ત્યાં. અહીંયા પર લખેલું છે વ્યૂ પોઈન્ટ. જો જે જગ્યા ઉપર મેં તમને હમણાં બતાવ્યું હતું ને એ જ જગ્યા છે કે વ્યૂ પોઈન્ટ. તો અહીંયા સમગ્ર ગ્રાઉન્ડનું આપણે અહીંયા નિરીક્ષણ કરી શકીએ છીએ. હરણ પણ ખૂબ સરસ મજાના દોરેલા છે. સ્ટેચ્યુ ઉપર ચિત્તો બેઠેલો છે. એની બાજુમાં કયું પક્ષી છે ને એ તમારે કમેન્ટમાં લખવાનું રહેશે. જો અત્યારે ગેટ ઉપર છે તો ગેટ ઉપર સરસ મજાના પક્ષીઓ અને પ્રાણીઓના પૂતળાઓ છે તો એ મૂકવામાં આવેલા છે. સામેની સાઈડમાં તમે જોઈ શકો છો. જો હવે અમારા તેજસ્વીબેનને ભૂખ લાગી છે એટલે વેફર લઈ બેસી જશે. તો મિત્રો પહેલો વિભાગ અહીંયા પૂર્ણ થાય છે. તો બીજો વિભાગ જોવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને સૌથી પહેલાં તમારી સુધી પહોંચી શકે. જય હિન્દ, વંદે માતરમ.